નારણપુરામાં ખંડણી માંગવાના કેસમાં આરોપી ઝડપાયો છે। બીજેપીના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલના પુત્ર પાસે ખંડણી માંગવામાં આવી હતી। ખંડણી માંગવાના કેસમાં આરોપી મોહન રબારીની ધરપકડ કરવામાં આવી છે। પુત્ર ફોન ન ઉપાડતા જમાઈને ફોન કરી ખંડણી માંગવામાં આવી હતી। આરોપી પૂર્વ કોર્પોરેટરના ઘરે ખંડણી માંગવા પહોંચ્યો હતો। આરોપી મોહન રબારી જૂનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। અમદાવાદ શહેર અને ડીસામાં 10 જેટલા ગુના તેના વિરુદ્ધ નોંધાયેલા છે। આરોપીને 2 વખત પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવી છે। સાંજના 7ની વચ્ચે 6:30 થી 7ની વચ્ચે અમારા જમાઈ ઉપર ફોન આવ્યો કે ભાઈ રવિ ફોન કેમ નથી ઉપાડતો તું, એટલે એમ કહીને કે ભાઈ તું કેટલા વાગે આવે છે, શું આવે છે, તું અહીં મને મળવા આવે કે એમ કે અમે કે શાના માટે આવીએ તને મળવા એમ કે ના તો તમે નહીં આવો તો હું આવું છું ત્યાં એમ। અમે જે મારા બા મરી ગયા હતા ને ત્યાં અમે બેઠા હતા એ ટાઈમે, અને કે તમે નહીં આવો તો હું આવું છું એમ। એટલે અમે કીધું ખાર ભાઈ અમે બંગલે આવ્યા મારા, અમે ત્યાં પહોંચીએ છીએ। તે બંગલે આવ્યા પહેલાં અહીંયા ઊભો હતો જ, અને આવીને સીધું ગાળાગાળી આ તે બે બીભત્સ ભાષામાં વાતો કરતો હતો। મારી પર કોલરથી હાથ પકડીને પેલી ચેન ખેંચી લીધી અને ઝપાઝપી મારી જોડે કરીને મારા દીકરા જોડે કરી અને મારવાની ધમકી આલી અને 5 લાખ રૂપિયા ખંડણી માગવા આવ્યો છું એમ, તમારે આપવી જ પડશે, નહીં આપો તો કે હું અત્યારે તમારી જોડે ગદાપાટું ને મારામારી કરીશ એમ। આ બાબતે તાત્કાલિક નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા પોલીસ સત્વરે સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એના વિરુદ્ધ ફરિયાદીએ ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા હોવાનો અંગેનો ગુનો દાખલ કરાવેલ છે, ધાક ધમકી આપેલ છે અને એને ગળામાં પહેરેલ મારામારીમાં એનો ચેન પણ લઈ લીધેલાની હકીકત જાહેર થયેલ છે। આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી અને કાયદેસર